મહામંડલેશ્વર 1008 કંકેશ્વરીમાં અત્રે પધારી ચૂક્યા છે। વાલજી બાબા દ્વારા દિવ્ય પ્રાગટ્ય થઈ રહ્યું છે। આપણે બધા આ ભવ્યથી ભવ્ય હેલો જય માતાજી મિત્રો, ખુશાલી સુપરલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે આવી ગયા છે ગોંડલ તાલુકાના બિલિયાણા ગામે ભવ્ય તેથી ભવ્ય ગાંઠિયા રથ તથા ટાક પરિવાર દ્વારા ભવ્ય જે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે। વક્તાની વાત કરીએ તો 1008 મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીના મુખારવિંદેથી ભવ્ય રામકથાનું આયોજન થવાનું છે। તદુપરાંત આ જગ્યા ઉપર જે કથાની શરૂઆત થઈ રહી છે 3/5/2025 થી લઈને 11/5/2025 સુધી ભવ્ય જે આયોજન કરવામાં આવ્યું છે અને દીપ પ્રાગટ્ય અને સાધુ સંતોના આ વિડીયોમાં આપણે દર્શન કરવાના છે। વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો। ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કર્યા પછી તેની ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનું ભૂલતા ઉપર બેસવું નહીં, આપણે સોખા માટે મહેમાનોને સ્થાન આપશું। વિનંતી ત્યારે ઉપસ્થિત છે તો એ બધાનો વધારે વિજય બાપુ, શિવાનંદ સરસ્વતી બાપુ તથા અન્ય સંતગણોને જગ્યા વ્યક્તિ બિનજરૂરી હલનચલન ના કરે એની ખાસ વિનંતી છે। બધા બહેનોને પોતાનું સ્થાન એવી રીતે લેવું છે। અન્ય જગ્યાએ કામ કરશું। પરમ પૂજનીય મહામંડલેશ્વર 1008 કંકેશ્વરીમાં અત્રે પધારી ચૂક્યા છે। ખાસ નમ્ર વિનંતી તથા આ કુટુંબના સભ્ય કોઈ હજુ બાકી હોય તો સ્ટેજ ઉપર સત્વરે આવી જાઓ। પરમ પૂજનીય મહામંડલેશ્વર 1008 કંકેશ્વરી મહાત્માનું સમસ્ત બિલિયાણા ભાવિક જનતા વતી હું ભાવભર્યું હાર્દિક સ્વાગત કરું છું। અમે ખૂબ ધન્યવાદી છીએ કે માતા આપની મુખ્યથી કથા સાંભળવાનું સૌભાગ્ય અમને બધાને સાંભળ્યું છે તો ખાસ અમે બધા આપના આભારી છીએ। સિયાવર રામચંદ્ર કી જય શ્રી રામ। પવન થોડી ક્ષણોમાં આરતી એટલે પૂજા શરૂ થઈ રહી છે તો આપણા સ્વસ્થાને બેઠા બેઠા આપણે પણ એવો ભાવ કરશું કે આપણે પણ આ પવિત્ર ક્ષણોમાં ભગવાન રામચંદ્રની પૂજા કરી રહ્યા છીએ એવો ભાવ આપણે બધા પણ મનથી કરશું અને અત્રે જે રામકથાનું આયોજન થઈ રહ્યું છે તેની વ્યવસ્થાના ભાગરૂપે આપણે બધા સહકાર આપશું। પૂજનીય સંતો તથા વાલજી બાબા દ્વારા દિવ્ય પ્રાગટ્ય થઈ રહ્યું છે। આપણે બધા આ ભવ્યથી ભવ્ય ક્ષણના સાક્ષી છીએ। ખાસ મહેમાનોને વિનંતી કે શ્રોતાજનો દિવ્ય પ્રાગટ્યના દર્શન કરી શકે આપણે એવી રીતે ઉભા રહીએ। ખાસ મહેમાનોને કુળદેવી માતની
કે તેઓ દીપને યોગ્ય સ્થાને લઈ જાય. यह दिव्य श्री राम कथा हृदय बापू हम सब अल्पेश बैठा पिंटू बैठा इन सब गांव बिलियाड़ा पूज्य माँ के चरणों में आज की प्रथम दिवस की कथा के वाराणसी पुरपति भज विश्वनाथ. અહીંયા ભાવિક ભક્તો માટે ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમી ન થાય તે માટે ખૂબ સુંદર મજાના જે પંખા અને ફુવારાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. ડોમની એક જેટ બહારની તરફ નીકળો તો અહીંયા સામે ચા અને કોફી અને શરબતની ખૂબ જ સુંદર મજાની જે વ્યવસ્થા જે સેવા કરવામાં આવી રહી છે. સરસ મજાની ચાની પ્રસાદી મળે છે. ચાની પ્રસાદી લીધી આજે અહીંયા શરબત ને કોફી ને એની પ્રસાદી લેવાની છે. પછી અહીંયા ભાવિ ભક્તો માટે સરસ મજાનું શરબત અને કોફીની પ્રસાદી પણ વિતરણ કરવામાં આવે છે. જય સિયારામ. આ છે ઠંડા શરબતનો સ્ટોલ. કથાના યજમાન આપણી સાથે જોડાયેલા છે. શું નામ ભગત તમારું? અલ્પેશ વાલજીભાઈ ટાંક. અલ્પેશભાઈ આપણી સાથે છે. અહીંયા જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે રામકથાનું તેના વિશે થોડીક માહિતી આપો. આ ભવ્ય આ રામકથાનું ભવ્ય આયોજન આજ 3/5/2025 થી ચાલુ થઈ છે ને 11/5/2025 સુધી છે. અને આજે 3/5 આજના રોજ સવારે 8 વાગ્યાથી શોભાયાત્રાનું આયોજન હતું અને ઘણા હજારો ભક્તોએ લાભ લીધો છે એ શોભાયાત્રાનો અને બધા આનંદથી શોભાયાત્રાનો લાભ લીધો છે અને મજા કરી છે. અને જે ભાવે અહીંયા હજારોની સંખ્યામાં હવેથી પબ્લિક જોડાવાની છે અને આ રામકથાનો લાભ લેવાના છે. અને એ લાભ જે શ્રોતાઓ છે જે સાંભળવાવાળા છે એના માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ રાખેલ છે. અને બધી આયોજન છે, ચા કોફી શરબત છે, આજે ઠંડા પાણીની બધી વ્યવસ્થા કરવામાં આવેલ છે. પછી મેં એવી વાત સાંભળેલી છે કે આ જગ્યા ઉપર ઇન્ટરનેશનલ કલાકાર એટલે કે માયાભાઈ આહિર, રાજભા ગઢવીના પણ જે અલગ અલગ ડાયરા. હા, આ આવતીકાલે માયાભાઈ આહિર, પરસોત્તમ બાપુ પરી, પછી રેખાબેન વાળા, સંજયભાઈ ટાંક અને રમેશભાઈ ટાંક આવવાના છે. અને જે અહીંયા રાસ ગરબાનો પણ ખૂબ સુંદર મજાનો જે મહોત્સવ જે ઉજવાઈ રહ્યો છે તેના એ તારીખ 7/5/2025 ના રોજ કિરણબેન ગજેરા એન્ડ ગ્રુપ આવવાની છે. અને 10 તારીખે પાછો ભવ્ય ડાયરાનો પ્રોગ્રામ છે. એમાં રાજભા ગઢવી છે, મંજુલાબેન ગોસ્વામી છે, સંજયભાઈ ટાંક છે અને રમેશભાઈ ટાંક છે. આપણે એને સંતવાણી અને એનાથી આપણે પબ્લિકને મોજ કરાવશે. તો આ તો જે સંપૂર્ણ રામકથાનો વિડીયો, આ તો દીપ પ્રગટનો વિડીયો. તમને મારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા લોક સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.